વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલને ક્લોઝર નોટિસ 30 દિવસમાં ખુલાસો નહીં કરે તો હોસ્પિટલ બંધ કરવાનો આદેશ। વિગતે વાત કરીએ તો વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ સામે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 ના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માહિતી અનુસાર હોસ્પિટલ દ્વારા જાહેર સ્થળે ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ કચરો નાખવામાં આવતા કડક પગલાં લેવામાં આવ્યા છે। તો તાજેતરમાં બનેલી ઘટનામાં સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી રોજનો કચરો ટ્રેક્ટરમાં મૂકવામાં આવતો હતો। તે ટ્રેક્ટર ચાલકે ગોત્રી ગાર્ડનમાં આખો કચરો ખાલી કરી દીધો હતો કે જ્યાંથી મળેલા કેટલાક જથ્થામાં બાયોમેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો અને આ અંગે ગોત્રી ગાર્ડન શાખાના કર્મચારીઓએ તાત્કાલિક સોલિડ વેસ્ટ વિભાગને જાણ કરી હતી। પછી વેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક જીપીસીબી ને જાણ કરવામાં આવી તો જીપીસીબી તથા પાલિકા ટીમોએ સ્થળ પર પહોંચીને કચરાનું નિરીક્ષણ કર્યું હતું। એન્વાયરમેન્ટ એન્જિનિયરે કચરાનો અંદાજ લગાવી અહેવાલ રજૂ કર્યો હતો કે જેમાં સ્પષ્ટ થયું કે સ્ટર્લિંગ એન્ડ લાઇફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બાયોમેડિકલ વેસ્ટ નિયમોનું ઉલ્લંઘન થયું છે। સ્ટર્લિંગ હોસ્પિટલને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે। તારીખ 21/7ના રોજ રાત્રે વોર્ડ ઓફિસર 10થી અમને ફોન આવેલો હતો કે હોસ્પિટલ દ્વારા વેસ્ટનો નિકાલ ગોત્રી ગાર્ડનમાં કરવામાં આવેલ છે। તો એ બાબતે હવે સ્થળ તપાસ કરવામાં આવેલી 21/7/2025ના રોજ અને લગભગ 400-450 કિલો જેવો વેસ્ટ ત્યાં નિકાલ કરેલો હતો, જેને અમે તાત્કાલિક ક્વોન્ટમ જે બાયોમેડિકલની એજન્સી છે એના દ્વારા કલેક્ટ કરાવવામાં આવ્યો હતો અને સેગ્રીગેટ કરાવતા એમાંથી લગભગ 2.5-3 કિલો જેવો બાયોમેડિકલ વેસ્ટ જોવા મળેલો હતો। અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી છે? એના આધારે અમારે જે ગાંધીનગર રિપોર્ટ કરેલ તો ગાંધીનગર એને 30 દિવસની અસરથી ક્લોઝર ડાયરેક્શન આપેલું છે। એટલે કઈ બાબતનું ક્લોઝર ડાયરેક્શન આપેલું? બાયોમેડિકલ વેસ્ટનો ખુલ્લામાં નિકાલ કરવા માટે અને જાહેર આરોગ્ય સાથે ચેડા કરવા માટે। હવે કંઈ પણ સ્ટર્લિંગ હોસ્પિટલ જો કોઈ કરશે તો તેને બંધ કરવામાં આવશે તેવી પણ નોટિસમાં એટલે અત્યારે આ 30 દિવસની અસરથી એને જે ક્લોઝર ડાયરેક્શન આપવામાં આવ્યું છે એનો અસર 30મા દિવસે જ લાગુ થશે। જો એ પહેલાં એને એની પર સ્ટે મેળવવાનો રહેશે। જી અત્યારે હાલ કોઈ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી કોઈ બાબત? ના, હાલમાં કોઈ રજૂઆત અત્યારે કરવામાં નથી આવી।